હું સરોજ બારોટ મુંબઈથી બોલું છું. મારી કવિતાનું શીર્ષક છે હું નારી એક નારાયણ. હું કોણ છું? ઓળખો છો મને? હું એક નારી છું અને હું એક ગૃહિણી છું. શણગારથી હું એક પ્રિયતમા પત્ની છું. વ્યવહારે હું એક ગૃહસ્થિની છું. હું ઘરના દરેક ખૂણાને જીવંત, સુગંધ અને સુવ્યવસ્થિત રાખું છું. પરિવારને એક સૂત્રમાં પરોવી રાખું છું. અગણિત ઓળખોને નિભાવી જાઉં છું. હું એક નારી છું. ઓળખો મને. હું કોણ છું? હું નારાયણી છું. બાળક જોડે બાળક, છાત્ર જોડે શિક્ષક, બુઝુર્ગની બેટી ને રોગીની સેવિકા છું. પુરુષ પ્રધાન સમાજને એક છત્ર નીચે શિસ્તબદ્ધ સંસ્કાર સંયમ બનાવીને જ રાખું છું. હું એક નારી છું, નારાયણી છું. હું જ શકુંતલા ને હું જ રંભા, હું જ ઝાંસી કી રાણી ને હું જ મહારાણી અહલ્યાબાઈ છું. હું જ સીતા અને હું જ દ્રૌપદી, હું જ રૂકમણી અને હું જ જશોદા અને હું જ રિદ્ધિ સિદ્ધિ છું. હું એક મા છું, હું એક બેટી છું, હું એક બહેન પણ છું. હું જ પુત્રવધુ, હું જ દાદી, હું જ એક દાસી છું. હું એક સેવિકા છું. હું કોણ? ઓળખો મને. હું એક નારી છું, નારાયણી છું. સ્ત્રીનું વ્યક્તિત્વ ગણિત પાત્ર વૈવિધ્યમાં વહેંચાયેલું છે. વ્યસ્ત રહેનાર હું એક નારી છું. સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ શુદ્ધા વેદો ઉપનિષદોને શાસ્ત્રોની વાણી વહે કે હે નારી તું જ નારાયણી, હે નારી તું જ નારાયણી. હું કોણ છું? ઓળખો મને. હું એક નારાયણી છું.